અમરેલીના જાફરાબાદ ખાતે નવીન મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પ્રાંત અધિકારી મેહુલભાઈ તેમજ જાફરાબાદના મામલતદારના હસ્તે કરવામાં આવ્યું હતું। જાફરાબાદની જૂની મામલતદાર કચેરી છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય ત્યારે જાફરાબાદ મામલતદાર કચેરીને તેના રેસિડેન્સ બિલ્ડિંગમાં કામ ચલાવ રાખવામાં આવી હતી। ત્યારે નવી મામલતદાર કચેરી ખાસ જરૂરિયાત હતી ત્યારે સરકાર તરફથી 6 કરોડના ખર્ચે આ નવી મામલતદાર કચેરી મંજૂર કરવામાં આવી છે। આ કામના કોન્ટ્રાક્ટર વિશાલ પરવડિયા આટકોટ એજન્સીના મામલતદાર કચેરીના બિલ્ડિંગનું કામ કરશે એવી માહિતી જાણવા મળી છે। આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, પ્રાંત અધિકારી મેહુલભાઈ તેમજ મામલતદાર લકુમ તેમજ નાયબ મામલતદાર રાહુલ તેમજ ચેતનભાઈ શિયા તેમજ કરશનભાઈ ભીલ, બાલાભાઈ કોટડિયા, કુલદીપભાઈ વરુ, સંદીપભાઈ શિયા તેમજ પ્રફુલભાઈ બારૈયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। જે કે સ્વિંગ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે। મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકોની ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી આ મંજૂરી મળી। આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યો છે તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે। એનો જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આખી પાર્ટીને જઈ રહ્યો છે ત્યારે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। આભાર।